આઈપીએલની ફાઇનલમાં વરસાદ બની શકે છે વિલન. 4 જૂન સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી. સાયક્લોનિક સર્ક્યુલેશનને લીધે હવામાન વિભાગે આજથી 4 જૂન સુધી રાજ્યમાં ભારે પવન ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી. જ્યારે આજે રાજ્યના 16 જિલ્લા અને 3 સંઘ પ્રદેશ દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી. હવામાન વિભાગ મુજબ 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે. આવતીકાલે કચ્છની સાથે સૌરાષ્ટ્રના મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસી શકે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી, જેથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનાર ઇન્ડિયન પ્રીમિયર લીગની ફાઇનલ મેચમાં પણ વરસાદનું વિઘ્ન નડી શકે. આ સિવાય મધ્ય ગુજરાતના આણંદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી. તો દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં પણ હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે. સંઘ પ્રદેશ દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદની આગાહીને લીધે માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી.